તારીખ આજે 2 માર્ચ 2025 રવિવાર છે. રવિવારના અનુક્રમમાં આપણે આ ભુજથી પ્રકાશિત થયેલું જે ગીતાભાષ્ય એ રવિવારના અનુક્રમમાં જોઈ રહ્યા છે. તો આજે પણ આપણે એ જોઈશું. ગયા રવિવારે આપણો રાંદેર મંદિરમાં કાર્યક્રમ હતો એટલે ગીતાભાષ્ય આપણે ન ચલાવ્યું હતું, પણ હવે આજથી પાછા અનુક્રમથી રવિવારની સભામાં આ ગીતાભાષ્ય શરૂ કરીએ છીએ. અને આપણે અહીં ગીતાભાષ્યના અધ્યાય બીજામાં આવેલા છે. બીજા અધ્યાયમાં આપણે ગયા રવિવારના આગલા રવિવારે જ્યારે આ ગીતાભાષ્ય જોયું હતું એમાં આપણે જોયું કે ભાઈ અર્જુનજી જે છે કાયરતારૂપી દોષને લીધે એમનો સ્વભાવ જે છે તે નાશ પામી ગયો છે. સ્વભાવ કેમ? કારણ કે ક્ષત્રિયોનો મૂળ સ્વભાવ શું છે? તો લડવાનું છે, ડિફેન્સ, રક્ષણ. એટલે યુદ્ધ કરવું એનો સામાન્ય ધર્મ છે. પણ અહીં અર્જુનજી જે એમ કહે છે કે મારે યુદ્ધ નહીં કરવું, તે શું છે? તો એના સ્વભાવને વિશે એમ કહે કે શું છે? કાયરતારૂપી દોષ લાગી ગયો છે. અને એમાં શું છે કે ધર્મની બાબતમાં મોહિતચિત્ત થયેલો હું આપને પૂછું છું કે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો, કેમ કે હું આપનો શિષ્ય છું. આપના શરણે આવેલ મને એ ઉપદેશ આપો. બરાબર? એમ કહીને ભગવાનને અર્જુનજી આ પ્રશ્ન પૂછ્યો. બરાબર? કે ભાઈ ક્ષત્રિય પરધર્મની બાબતમાં જેનું અંતઃકરણ ખૂબ જ મૂઢ એટલે અર્થાત ધર્મ અધર્મની જાણકારીમાં અસ્પષ્ટ થયું છે તેવો હું અર્જુન આશ્રિત માટે વાત્સલ્યના સિંધુ રૂપ કરુણાવાન આપ ભગવાનને પૂછું છું, જે કરવાથી કલ્યાણ થાય તે નિશ્ચિત કહો. કન્ફ્યુઝ અર્જુનજીનું અહીંયા જે પાત્ર છે તે કન્ફ્યુઝડ પાત્ર છે. કન્ફ્યુઝડ એટલે શું કરવું, શું ન કરવું. મોહને કારણે અને ભ્રાંતિ થઈ ગઈ છે. સમજો, ભ્રમ આવી ગઈ છે બુદ્ધિ. આપણે ઘણી વખત એવું થઈ જાય, લીંબુ લેવું, ઢેફું લેવું, ઢેફું લેવું, લીંબુ લેવું. સાર અસારનો વિવેક આપણે પણ ભૂલી જઈએ છીએ. તે પ્રમાણે અર્જુનજી અહીંયા પોતે પોતાનો વિવેક જે છે તે ભૂલી ગયા છે કે મારે શું કરવું જોઈએ. ભગવાન એમની નજીક હતા એટલે એમણે ભગવાનને કહ્યું કે ભાઈ તમે તો એમ કહી કે સર્વસ્વ છો, પરમાત્મા છો, ભગવાન છો, તો તમે મારું જે કલ્યાણ થાય અને જે બાબતથી મારું કલ્યાણ થાય એવું વચન મને કહ્યું. બરાબર? શંકા શા માટે મારે ભગવાને બોલવું જોઈએ? ત્યાં ઉત્તર છે કે હું તમારો શિષ્ય છું, જ્ઞાન શિક્ષણ આપવા યોગ્ય છું, તો તમારે શરણે આવેલ સંદિગ્ધ ચિત્તવાળા મને ઉપદેશ કરવો. બરાબર? એટલે શું છે કે ભાઈ અત્યારે મારું ચિત્ત જે છે તે ભ્રમિત થઈ ગયું છે. ભગવાન જો એમ કહે કે ભાઈ મારે તને શું કામ સલાહ આપવી જોઈએ, તો તમે મારા શું કહેવાઓ કે અત્યારે એમ કહે કે હું તમારી શરણે છું, તમે ભગવાન છો, એટલે તમે મને જ્ઞાન શિક્ષણ આપો. એ લેવા માટે હું યોગ્ય છું ને તમે આપવા માટે યોગ્ય છો. પછી હવે ભગવાન કહે છે યુદ્ધ કર, જો મૃત્યુ પામ્યો તો સ્વર્ગ પ્રાપ્ત થશે અને જો વિજય મળ્યો તો સામ્રાજ્ય મેળવીશ. ભગવાને કહ્યું કે જો ભાઈ તારે યુદ્ધ કરવું પડશે, કારણ કે તારો ધર્મ છે. હાર જીત તો તારા હાથમાં નથી. જીતી જશે તો અહીંયા આ લોકનું સામ્રાજ્ય મળશે, મરી જશે તો પણ તું સ્વર્ગલોકમાં જશે. એટલે તારા માટે તો એ યુદ્ધ જ કલ્યાણકારી છે. કેમ કે નિષ્કંટક અને સમૃદ્ધ રાજ્ય તેમજ દેવતાઓનું આધિપત્ય પામીને પણ હું એવો ઉપાય નથી જોતો જે મારી ઇન્દ્રિયોને સૂકવી દેનારા શોકને દૂર કરી શકે. બરાબર? કારણ કે શું કહ્યું કે નિષ્કંટક અને સમૃદ્ધ રાજ્ય, સમજો, એટલે કાંટા વગરનું શાંતિથી જે રાજ કરવું, તે કોઈપણ પ્રકારના શત્રુઓના ભય વગરનું રાજ્ય જે કહેવાય તે નિષ્કંટક કહેવાય. સમૃદ્ધ રાજ્ય, પાછું રાજ્ય જે હોય તે પ્રગતિના પંથે હોવું જોઈએ, પ્રજા એકદમ સુખી હોવી જોઈએ, વરસાદ વ્યવસ્થિત થતો હોવો જોઈએ, અનાજ પાણીની વ્યવસ્થા સારી હોવી જોઈએ, ઇકોનોમી એકદમ જોરમાં ચાલતી હોવી જોઈએ. અત્યારે જેવું નહીં કે ઇકોનોમી ક્યારે શું થઈ જાય કંઈ ખબર જ નહીં પડે. બરાબર? એટલે તેમજ દેવતાઓનું આધિપત્ય પામીને પણ હું એવો ઉપાય નથી જોતો. ભાઈ હવે અહીંયા આ લોકમાં તમે રાજ્યની વાત કરો છો કે પરલોકમાં સ્વર્ગલોકની વાત કરો છો, તો એમાં પણ હું કંઈ એમ કહી કે મારા માટે એવો કોઈ સારું કંઈ દેખાતું નથી મને. આ લોકનું સુખ પણ નહીં ગમતું ને પરલોકનું સ્વર્ગ પણ મને નહીં ગમતું. કન્ફ્યુઝ છે ને અર્જુનજી. એટલે જે મારી ઇન્દ્રિયોને સૂકવી દેનારા શોકને દૂર કરે. કે તમે આ બધી વાત કરો છો કે ભાઈ મરીશ તો સ્વર્ગમાં જઈશ, જીતીશ તો આ લોકમાં એમ કહી કે રાજ્યને ભોગવીશ, નિષ્કંટક. કારણ કે કૌરવો મરી જાય પછી તો બીજા બધા ઘણા બધા લોકો જે કૌરવ પક્ષે લડવા લે પણ ઘણા બધા ક્ષત્રિયો મરી જાય તો પછી રાજ્ય તો યુધિષ્ઠિરનું જ થઈ જાય ને. આમ પણ કોઈ લડવાવાળું જ નહીં હોય ને એના પછી તો નિષ્કંટક રાજ્ય થઈ જાય ને. એને ભોગવવા માટે રાજા એકદમ જોરદાર પ્રસિદ્ધિને પામે એવો મોટો રાજા થઈ જાય પછી તો. બરાબર? કારણ કે સામે કોઈ જોઈએ પણ ખરા ને, બધા યુદ્ધમાં આવેલા તો બધા મરી જાય. સમજો, કારણ કે યુદ્ધ તો કેટલું મોટું હતું.
એટલે ભગવાને એને કહ્યું તારા માટે તો યુદ્ધ જ કલ્યાણકારી છે. પણ અર્જુનજી કહે કે ભાઈ તમારી વાત સાચી, પણ મને અત્યારે તો તમે જોજો ઘણી વખત આપણે બહુ ડર લાગે કે કંઈ એવું કંઈ થઈ જાય કે જ્યારે આપણે કોઈ નિર્ણય ન લઈ શકીએ ત્યારે શું થાય, આપણો મોઢામાં સુકાઈ જાય, મોઢું આખું, પાણીની બહુ તરસ લાગે, માથું દુખતું થઈ જાય, મગજ બેર મારી જાય. અર્જુનજીની એ પરિસ્થિતિ છે. પૃથ્વી પર શત્રુ વિનાનું સમૃદ્ધ રાજ્ય પ્રાપ્ત કરીને અને વળી દેવતાઓનું દિવ્યેન્દ્ર પદ પામીને પણ ઇન્દ્રિયોના શોકને શોષક એવો ઉપાય ખરેખર હું જોતો નથી. ભાઈ તમે આ બધી વાત કરો છો પણ મને કંઈ એવો ઉપાય દેખાતો નથી. એમ કહીને ગુડાકેશ અર્જુને ઋષિકેશ ગોવિંદ શ્રી કૃષ્ણને હે પરંતપ હું યુદ્ધ નહીં કહું એમ કહીને મૌન થઈ ગયો. તમે ભલે મને કહ્યું કે આ લોકમાં જીતીશ તો મોટું સુખ મેળવીશ, મરીશ તો એમ કહી કે સ્વર્ગલોકને પ્રાપ્ત કરીશ, પણ મારે કંઈ યુદ્ધ કરવું નથી. આ હથિયાર હું તો સાઈડ પર મૂકી દઉં છું, કારણ કે મને અત્યારે યુદ્ધમાં કોઈ પ્રકારનો ઉત્સાહ રહ્યો નથી. એમ કરીને અર્જુનજી મૌન થઈ ગયા. અર્જુને સગળી ઇન્દ્રિયોના પ્રવર્તક એ શત્રુને તાપનાર ગોવિંદને હું યુદ્ધ નહીં કરું એમ કરીને મૌન થઈ ગયો. પછી શું બન્યું તે કહે છે. અર્જુનજી શાંતિથી મૌન થઈ ગયા. હવે ભગવાન શ્રી કૃષ્ણને મોટિવેટ કરશે, બરાબર? એ આવશે. હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર શ્રી કૃષ્ણે બંને સેનાઓની મધ્યે શોક કરતા તે અર્જુન પ્રત્યે હસતા હોય તેમ આ વચન બોલ્યા, બરાબર? પેલો સંજય આ કોને કહી છે? ધૃતરાષ્ટ્રને કહી છે કે ભાઈ ભગવાન એમ કહે કે બંને સેનાની મધ્યે શોક કરતા, એટલે અર્જુનજીને વચ્ચે લઈ ગયેલા, બંને સેનાની મધ્યે લઈ ગયેલા, બરાબર? ભગવાનની અર્જુનજી કહેલું કે મને બંને સેનાની મધ્યે લઈ જાઓ. બંને સેનાઓમાં જે એમ કહે કે લોકો જે છે મારા ભાઈ બાંધવો કુટુંબીજનો એ બધાને મારે જોવા છે કે મારે યુદ્ધ કોની જોડે કરવાનું છે. એટલે ભગવાન એની પાસે બંને સેનાની વચ્ચે એને લઈ ગયેલા. ત્યાં એ અર્જુનજી આ શોક કરતા હતા અને મૌન થઈ ગયા. એટલે ભગવાન એને જોઈને હવે હસતા હતા, બરાબર? અર્જુન પ્રત્યે હસતા હોય એમાં વચન બોલ્યા. હવે ભગવાન બોલશે. શું બોલ્યા? એ ભરતવંશી ધૃતરાષ્ટ્ર ઋષિકેશ શ્રી કૃષ્ણે હસતા હોય એમ શોક કરતા અર્જુનને નન્વ શોચ્ય સ્વમ થી આરંભ કરીને હમ તો આમ સર્વે પાપે બ્યુ મોક્ષિષ્યામી મા સૂચ સુધીના વચન સંભળાવ્યા. એટલે અહીંયાથી શરૂ કર્યું તો હમ તો આમ સર્વે પાપભ્ય એમ કરીને શરણાગતિનો જે છેલ્લો શ્લોક જે છે કેનો ગીતાજીનો, એ ભગવાને આખા બધા વચનો જે અર્જુનજીને સંભળાવ્યા તે હવે આપણે અહીંયા એક એક કરીને શ્લોક સમજીશું. અવશ્ય કરવા યોગ્ય કર્મયોગનું જ્ઞાન. શરૂ થઈ ગઈ ગીતા. ભાઈ તમારે જે કામ કરવાનું છે તે કર્મયોગનું પહેલાં તમને જ્ઞાન જોઈએ. તમારે શું કરવાનું જેની તમને ખબર હોવી જોઈએ. સમજો, અત્યારે જે કોર્પોરેટ કલ્ચરમાં ચાલે છે ને એ પ્રમાણે કોર્પોરેટ કલ્ચરમાં પહેલાં શું હોય તો તમને પહેલાં પ્લાનિંગ આપે, પછી ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય. તો ઇમ્પ્લિમેન્ટેશન કે એક્ઝિક્યુશન કરવાનું હોય એના માટે એ લોકોએ જે તે પદ ઉપર જે તે વ્યક્તિઓને નિયામક એટલે નિમણૂક કરેલી હોય એની, બરાબર? એટલે એ ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટ જોઈ. પછી ઇમ્પ્લિમેન્ટેશન તમારું કેટલા ટકા શક્ય છે એ પેલો હોય તે જોઈએ. તો એમ જ કહે કે થશે જ ઇમ્પ્લિમેન્ટેશન. એમ કરીને એ પૂરેપૂરું તમારી પાસે જે પ્લાન બનાવેલું એ પ્રમાણે તમને એ પ્લાનને ચોંટીને જે તમને સ્ટ્રેટેજી કંપનીએ બનાવેલી હોય એ પ્રમાણે એ ચાલવાનું કહેશે પૂરેપૂરું. હવે જે વ્યક્તિ એ પ્લાનને માર્કેટમાં એક્ઝિક્યુટ કરે છે એને ખબર પડે કે એ પ્લાનને માર્કેટમાં એક્ઝિક્યુટ કરવામાં કે એ પ્લાન પ્રમાણે જે સ્ટ્રેટેજી બનાવી જે પ્રમાણે કામ કરવામાં એને તકલીફ શું પડે છે. પહેલાં લોકોએ તો એસી ઓફિસમાં બેઠા બેઠા એ સ્ટ્રેટેજી બનાવી દીધી. એટલે એને એ ખબર છે એને, કારણ કે એ જે સ્ટ્રેટેજી બનાવનારો એ પણ અનુભવી જોઈએ. એને ખબર હોય કે આ બધા પ્રોબ્લેમ આવશે, પણ એને એ પણ ખબર છે કે એ સ્ટ્રેટેજી પ્રમાણે ન ચાલશે અને પ્રોબ્લેમ ન આવશે અને એ પ્રોબ્લેમને પેલા લોકો માર્કેટમાં જઈને સોર્ટ આઉટ ન કરશે ત્યાં સુધી એ લોકો પણ સફળ ન થાય ને મારી કંપની પણ સફળ ન થાય. સમજો, કોર્પોરેટ કલ્ચરમાં કામ કરવું કેમ અઘરું છે? તો આવી રીતે અઘરું છે. યુ કેનોટ સે નો ટુ ધેમ. તમે એને ના નહીં પાડી શકો કે હું આ ન કરું. કેમ? એ લોકો એવું કહે છે કે અમે જે સ્ટ્રેટેજી બનાવેલી છે કે પોલિસી બનાવેલી છે તે પ્રૂવન છે. કોઈ પહેલાં એ સ્ટ્રેટેજી પ્રમાણે કોઈ વ્યક્તિએ સ્ટ્રેટેજી અપનાવેલી છે ને એને એમાં સફળતા મળેલી છે, તો એ ઓલરેડી પ્રૂવન છે. એટલે એમાં કોઈ શંકા નહીં કરવી. અમે જે કહીએ એ પ્રમાણે તમે વર્તો, બસ તમને સફળતા મળશે. તમે સ્ટ્રેટેજી પ્રમાણે વર્તો કે ન વર્તો એ પ્રમાણે તમારે વર્તવાનું છે. એના માટે અમે તમારા સાહેબને તમારી ઉપર મૂકેલો છે અને એ તમે કેટલા ટકા સ્ટ્રેટેજી પ્રમાણે વર્તો છો એ જે ચેક કરશે. પછી રિઝલ્ટ લાવવું કે ન લાવવું એ અમારે જોવાનું છે. કેમ? તમે જો સ્ટ્રેટેજી પ્રમાણે વર્તશો તો રિઝલ્ટ 100% આવશે, આજે નહીં ને કાલે. પણ ન ચાલશો અમારી પોલિસી પર તો રિઝલ્ટ તમને ન મળશે. અલ્ટિમેટલી તમે લૂઝ થશો અને તમારી નોકરી જશે. એટલે એ લોકો હાયર એન્ડ ફાયર કરી નાખે. સમજો, બરાબર? દરેક મલ્ટીનેશનલ કંપનીનો આ જ રૂલ છે. ટાર્ગેટ કરો
ટાર્ગેટ માટે એ લોકો તમને સ્ટ્રેટેજી આપે, એ સ્ટ્રેટેજી ફોલો કરો. ટાર્ગેટ નહીં થાય તો હાયર એન્ડ ફાયર. એલન મસ્ક બી એ કહે કે ધોઝ હુ આર નોટ અ એક્ઝિક્યુટર, ધોઝ હુ આર નોટ અ પરફોર્મર, એવો માટે મારી કંપનીમાં કોઈ જગ્યા નથી. ટ્રમ્પ આવ્યો પછી એલન મસ્કે કેટલા બધાની છટણી કરીને છૂટા કરી દીધા. નોન પરફોર્મિંગ માણસ નહીં ચાલે, પરફોર્મન્સ આપવો જ પડે તમારે. તમે કામ કરો છો બતાવવા માટે કરો છો એ મારે નથી જોવાનું. તમે કામ કરો છો એનું મને રિઝલ્ટ દેખાવું જોઈએ, તો જ તમને મારે તમારી જરૂર નથી એવું નહીં. મને તમારી જરૂર છે પણ તમને પણ મારી એટલી જ જરૂર હોવી જોઈએ. સમજો? એટલે તમે એમ માનો છો કે મારે તમારી જરૂર છે એમ સમજીને તમે કંઈ પણ કરો ને હું માની જઈશ એવું નહીં. હું જે પ્રમાણે કહે એ પ્રમાણે તમે કરી શકો તો જ તમે મારી જોડે છો. બાકી તમે તમારા હિસાબે કંપની ચલાવવા માંગશો તો કંપનીનો પ્રોપ્રાઇટર કે ઓનર હું છું, તમે નથી. સમજી ગયા? આ કોર્પોરેટ કલ્ચર છે. ભારતીયો માટે આ બહુ અઘરું છે. આપણે એ માનસિકતામાં કામ નહીં કરી શકીએ. બરાબર? આપણે ત્યાં હવે ધીરે ધીરે આ બધી જે બહારની કંપનીઓ આવેલી છે અને એને કારણે એ કલ્ચર ચાલુ થયું છે. રાતે 10-10 વાગ્યા સુધી આ બધી ઇન્સ્યોરન્સ કંપનીઓ ચાલે છે. મેક્સ ન્યુયોર્ક છે કે HDFC છે કે આ બધા જેટલા પણ છે તે બધી 8-8, 9-9, 10-10 વાગ્યા સુધી લોકોને બેસાડે છે. ગાંડા થઈ જાય છે લોકો. બરાબર? ICICI છે બેંક, બરાબર, HDFC છે, એમાં જે ઇન્સ્યોરન્સ ડિપાર્ટમેન્ટ હોય છે તેના બધા જે કોઈ લોકો હોય 10-10 વાગ્યા સુધી બેસે રાત્રે. અને બેંકમાં બી બેસે છે 9-9 વાગ્યા સુધી, 10-10 વાગ્યા સુધી, ને સવારે 8, 8:30, 8, 9 પાછા આવીએ. કોઈ લાઈફ જ નહીં. બસ તમે અમારા એમ. ઇવન ધીરુભાઈ અંબાણીનું પણ એવું હતું, પૈસા આપી દે, પૈસા આપે તમને. ધીરુભાઈ અંબાણી શું કહે? એટલે એ જ્યારે એમના સમયમાં રિલાયન્સને જ્યારે એને કોઈ જગ્યા પર એના માણસોને મૂકવાનો હોય તો દાખલા તરીકે હવે આવતા વર્ષે જૂન જુલાઈમાં પેલાની બદલી કરવાની છે તો એને અત્યારથી જ કહી દે કે તારી જૂન જુલાઈમાં ત્યાં બદલી કરવાની છે. તો ત્યાંના જે સ્કૂલ હોય ને એને ત્યાં કોન્ટેક્ટ કરાવીને રિલાયન્સ વાળો જ એના છોકરાનું એડમિશન કરાવી દે આના પછીની ટર્મનું. એટલે પહેલાં ત્યાં જવાનું, મકાન બકાન બધી વ્યવસ્થા હોય, ત્યાં જઈને ખાલી શિફ્ટિંગ જ કરવાનું ને બીજે દિવસથી નોકરી ચાલુ. બૈરીને એટલું કહીને જાય કે હું જાઉં છું, આવવાનો કોઈ સમય નહીં. 38-38 કલાકે, 40-40 કલાકે પણ એ ઘરે આવે. પણ પૈસા જે છે તે એ માંગે તે, અને સમય જે હું માગું તે. આ ધીરુભાઈની પોલિસી હતી. એમને રિલાયન્સે ગ્રોથ નહીં કર્યું. સમજો? જામનગરને એના પ્રોજેક્ટમાં એ આવી રીતે બધાને લેતો હતો કે તારે ઘરે કહીને આવવાનું કે હું જાઉં છું, એ કહીને ના આવવાનું કે તું ક્યારે આવશે, એ તને હું મારી મરજી પ્રમાણે છોડીશ. પૈસા તને જોયો તે, પણ સમય તારો મારો પૂરેપૂરો. તારા સમયનો તું માલિક નહીં, હું માલિક. સમજી ગયા? હવે આ કલ્ચરમાં બધા માણસ કામ નહીં કરી શકે, ખાસ કરીને ભારતીયો તો ન જ કરી શકે. બરાબર? પણ એક વસ્તુ બીજી પણ છે, જેને ફેમિલી લાઈફ જોઈએ છે, જેને એ પ્રમાણે જીવવું છે તો એના માટે એ પ્રમાણે જિંદગી છે. જેને આ પ્રમાણે જીવવું છે એના માટે એ પ્રમાણે છે. ઘણા એવું માનતા હોય કે 10 વર્ષ આવી રીતે કામ કરી લેવાનું, પૈસા બનાવી લેવાના, પછી શાંતિવાળી નોકરી કોઈ પકડી લેવાની. પણ તમને એક બીજી વાત પણ કહું, જે એન્વાયરમેન્ટમાં કામ કરવા તૈયાર થાય ને એને બીજે પછી કશે ફાવે નહીં. અમે અમારી જ વાત કરીએ, અમે જે સિપલામાં કામ કરતા હતા તો રાતે 12 વાગ્યા સુધી, 11-12 વાગ્યા સુધી અમે કામ કરતા હોઈએ. પછી અમે બીજે કામ કરવા જઈએ તમને એમ લાગે કે અહીંયા કંઈ કામ જ નથી, કારણ કે 6 વાગે તમે નવરા થઈ જાઓ. બરાબર? તો અમને એવું લાગે કે બીજે કંઈ કામ જ નહીં હોતું, એવું લાગે કે આપણે મફતનો પગાર લઈએ છીએ. તમે વર્કોહોલિક થઈ જાઓ. ત્યારે અમે જે સિપલામાં કામ કરતા હતા 12 વાગે તો ઘરે આવીએ. ઘણી વખત એવું થાય 12 વાગે ડૉક્ટર જોડે બેઠેલા હોઈએ. સમજો? 12 વાગે તો અમે કેટલી બધી જગ્યાઓ ઉપરથી રાત્રે એને મળીને બધું કામકાજ પૂરું કરીને ઘરે આવીએ 12:30 તો. બરાબર? એમાં શનિ રવિ તો ખાસ એવું હોય, જે શનિ રવિ લોકો રજા ભોગવે તો શનિ રવિ અમે એવી રીતે બહાર હોઈએ. હવે જ્યારે એ કામ કરતા હતા ત્યારે ગાળ દેતા હતા, એ પણ તમને કહું, ચોખ્ખી વાત કરું કે આપણું કંઈ જીવન છે કે આ શનિ રવિએ પણ આપણે કામ કરી રહેલા છે. પણ એ છૂટ્યું પછી આપણે એવું લાગ્યું કે ના, એનાથી આપણી લાઈફમાં એક ડિસિપ્લિન આવી ગયેલી. જ્યારે એ કામ કરતા હતા ત્યારે એવું વિચારતા હતા કે આને છોડવું છે, પણ એ છૂટ્યું પછી આપણે એવું લાગ્યું કે ના, ત્યારે આપણી સ્ટ્રેન્થ બહુ વધારે હતી, બહુ મજબૂત હતા. બરાબર? 30 દિવસ જે આનંદ હોસ્ટેલમાં સિપલાની ટ્રેનિંગ મેં જે 1995માં કરેલી, MBBS ડૉક્ટર જે 3.5 વર્ષમાં ભણે તે 1 મહિનામાં તમને ભણાવી દે. બેઝિક ભણાવે, પૂરેપૂરું નહીં, બેઝિક. પણ શરીરની બધી સિસ્ટમ તમને 1 મહિનામાં ભણાવે. રોજ સવારે પરીક્ષા અને સોલ્જર જેવી ટ્રેનિંગ. તમારા રૂમની અંદર
સવારે 6 વાગે પેલો મેન્ટર આવે ને તમને ઉઠાડી જાય, તમને ઉઠાડવા બી માણસ આવે ને. રાતે 11 વાગ્યા પછી કોઈની રૂમની લાઇટ ચાલુ નહીં હોવી જોઈએ. 11 વાગે એટલે સૂઈ જ જવાનું અને 6 વાગે એટલે ઉઠી જવાનું. લશ્કર જેવું શાસન. સવારે 8 વાગે એટલે તમે નીચે જે કોઈ ટેબલ હોય એની પર હાજર ને 9 વાગ્યા પોણા 9 વાગે તમે અંદર રૂમમાં ટ્રેનિંગના રૂમમાં હાજર. અને દરરોજ 2 માણસે કોઈ પણ એ લોકોને ટૉપિક જે આપે એની ઉપર અંગ્રેજીમાં ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ બોલવાનું, કે તમારો અંગ્રેજી બોલવાનો ભય નીકળી જાય. સમજો, સામેવાળો કંઈ નહીં પૂછે તમને, પણ તમારે 15-20 મિનિટ કોઈ પણ એક મુદ્દા પર રોજ, લગભગ એ ક્લાસમાં અમારી જોડે જેટલા પણ માણસ હતા 70-80 માણસ, તેમાંથી રોજ 2-2નો નંબર આવે. એ 10-15 મિનિટનું એ લોકોએ બોલવાનું જ અંગ્રેજીમાં. જે ટૉપિક આપેલો હોય આગલે દિવસે એને ટૉપિક આપે એટલે એને તૈયાર કરવાનું એક દિવસમાં, અને બીજે દિવસે 15 મિનિટ 100% બોલવાનું. એમ નહીં બોલે એવું ચાલે જ નહીં, બોલવું જ પડે તમારે. ટર્ન બાય ટર્ન આવે બધાનું, બરાબર. પછી એ પૂરું થાય જેવું એ બોલવાનું સેશન એટલે એક્ઝામ. આગલે દિવસે જે કંઈ ચાલ્યું હોય એની 50 માર્કની રોજ એક્ઝામ, જે સિસ્ટમ ભણાવેલી હોય એની. એ એક્ઝામ પૂરી થાય એટલે એના પછી લેક્ચર ચાલુ, એના પછીનો દિવસ ચાલુ, બરાબર. એ જેવો ચાલુ થાય એટલે 1 વાગે એટલે લંચ, 1 થી 2 લંચ, 2 વાગે એટલે પાછું ચાલુ, 4 વાગે પાછો ચાનો ને એવો બ્રેક આપે 15-20 મિનિટ. એ પૂરો થાય 6 વાગે એટલે સેશન બંધ, અને 6 થી 8 તમારા, 8 થી 9 તમારે જમવાનું, 9 થી 11 તમારે પાછી બીજે દિવસે પેપર આપવાનું હોય એનું વાંચવાનું, ને 11 વાગે એટલે સૂઈ જ જવાનું. આવું સોલ્જર જેવું જીવન 30 દિવસ. 2 દિવસ 3 દિવસ 4 દિવસ થાય ને MBA માણસ ભાગી ગયેલા. MBA વિથ ઇંગ્લિશ હોય એ પણ ભાગી ગયેલા. ફારૂક નદીમ નામનો એક છોકરો હતો મુસ્લિમ, બિહારનો. હવે બિહારમાં કેટલી સ્ટ્રગલ હોય વિચાર કરો. 3 દિવસમાં 4 દિવસમાં ભાગી ગયેલો. કે એ તો યાર બહુ ખતરનાક એમ ગઈ. मैंने सोचा नहीं था कि इतना खतरनाक है. भागी गયેલો माणस, કેટલા માણસ ભાગી ગયેલા, ભાગી જાય લોકો. કારણ કે એ જે શિડ્યુલ હોય ને એની જોડે તમે કોપ અપ નહીં કરી શકો. સમજો, રોજ 30 દિવસ સળંગ એવું એ લોકો જાણી જોઈને એ ટ્રેનિંગને ટફ બનાવતા હતા. એ લોકો શું કે પેલાને એ ટફનેસ આવી જાય કે તારું જીવન તું સિપ્લામાં આવેલો જ ને એટલે આટલું ટફ જ રહેશે એમ. હવે તારે નક્કી કરવાનું છે કે તારે અમને જોઈન કરવા છે કે નહીં કરવા એમ. સમજો, આઈડિયા આવી ગયો તમને? પણ એ જ વસ્તુ તમારા જીવનમાં શિષ્ટાચાર લાવે છે. સમજો, તમને લાગે એવું આપણે આપણા જીવનનો કેટલો અમૂલ્ય સમય કેટલો વેડફી નાખીએ તે આપણે ત્યારે ખબર પડે. પછી મારે ત્યાંથી મુંબઈથી અમદાવાદ આવવાનું હતું, ટ્રેનની ટિકિટ નહીં મળી. તેને મને પ્લેનની ટિકિટ આપી દીધી 1995માં. જ્યારે ભારતમાં કોઈ પણ એમ્પ્લોયીને જનરલી પ્લેનની ટિકિટ નહીં આપતા હતા, મને એને પ્લેનની ટિકિટ આપી. વાસુદેવ દલાલ, યુ આર ગોઈંગ ટુ અમદાવાદ. હું ટિકિટ તો नहीं थी कि नहीं, टिकट इज़ नॉट अ प्रॉब्लम फॉर अस, यू हैव टू गो एंड यू आर गोइंग. मैं कहूँ कैसे जाऊँगा, व्हाट इज़ द मोड ऑफ ट्रांसपोर्टेशन, दैट इज़ अप टू अस एम કહી. સવારના પોરમાં મને 9 વાગે 10 વાગે કહી દીધું કે રાત્રે તમારે 1:30-2 વાગે રૂમ છોડી દેજો, તમારું પ્લેન છે ને નીકળી જવાનું. સવારે 6 વાગે તો હું અમદાવાદ પહોંચી ગયો ફટાફટ. પછી અમદાવાદમાં બીજા 10 દિવસ ટ્રેનિંગ. પેલી તમે મુંબઈની આવી ખતરનાક ટ્રેનિંગ જો એટલે આપણા ગુજરાતની ટ્રેનિંગને તમને પછી કંઈ અસર જ નહીં થાય. કારણ કે અહીંયા તો બધા ગુજરાતીમાં બોલવાવાળો હોય ને, કેમ છે છગન, કેમ છે મગન, એવું થઈ જાય પછી. સમજી ગયા? પણ એ ડિસિપ્લિન છે. સમજો, અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન આ કહે છે અર્જુનને કે એ તારા સગા છે, વાલા છે, બધું છે, પણ તારો ધર્મ શું છે? લડવાનું છે. મારવાના છે એટલે મારવાના છે, એ નક્કી વાત છે. કાં મરવાનું છે કાં મારવાનું છે, એ તારો ધર્મ છે. સમજી ગયા? એક ફિલ્મમાં એક માણસ આવો જ હતો, સોપારી ફોડતો હતો, કિલર, બરાબર. તો એને કોઈએ પૂછ્યું કે તારું કામ કેમ આવું છે? કે એ મારું કામ છે, મારવા લોકોને એ મારું કામ છે. તે કે તને દયા નથી આવતી? કે દયા આવે તો પછી હું આ કામ જ નહીં કરી શકું ને. એ કામ ખરાબ છે એ વાત તારી સાચી છે, પણ એ મારું કામ છે, દેટ ઇઝ માય જોબ, અને એ મારે કરવાનું છે. એટલે રાત પડે એટલે તૈયાર થાય, ગન બન લઈને એને શાંતિથી નીકળી જાય. એનું જે કામ હોય, જેને બી મારવાનું હોય ત્યાં જાય, 2-4 દિવસ પહેલાં રેકી કરી અને જાય, ઠાક 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 કરતે મારીને ચાલ્યો આવે. એકદમ બિંદાસ, એને કંઈ અસર જ નહીં હોય. કામ પૂરું, પેલાને ફોન કરી દે, ટાર્ગેટ એચીવડ, વાત પૂરી થઈ ગઈ, પૈસા મોકલી દે, કામ પૂરું. સમજો, કામ ખરાબ છે આપણે માનીએ છીએ, અધર્મ છે એ પણ આપણે માનીએ છીએ, પણ એ શું કહે છે? એ મારો જોબ છે એટલે મારે કરવાનું છે. સમજી ગયા? આ એવી વાત છે. આપણે નહીં કરવાનું, પણ એણે એ કરવું હતું ને એ કરતો હતો. સમજો, એ પણ છેલ્લે એવી રીતે જ મરે. એણે જેવી રીતે લોકોને મારી હોય એ પણ છેલ્લે એવી રીતે મરવાનો. એ વાત નક્કી કે તમે કોઈને ગોળીથી મારો તો તમે ગોળીથી જ મરો, એ વાત નક્કી છે.
પણ એનો જોબ છે એટલે એ કરતો હતો. આપણે એમ નહીં કહેતા કે એવું કરવું જોઈએ, શાસ્ત્ર પ્રમાણે એ ક્રૂરતા છે, સમજો. પણ જ્યારે ક્ષત્રિય એવો વિચારે કે મારે મારા રાજ્યની રક્ષા કરવાની છે અને સામેવાળો આક્રમણ કરવા આવે તો તમારે એને ત્યારે એવું નહીં વિચારવાનું કે મારે આ બધાને મારવાના છે, તો મારવાના જ છે, એનો જોબ છે, સમજો. બરાબર. એટલે દુનિયામાં ધર્મ અધર્મની વ્યાખ્યા એટલે બહુ અઘરી છે, સમજો. કે ભાઈ બ્રાહ્મણનો ધર્મ હથિયાર જેમ ઉઠાવવાનો નથી, એ કેવી રીતે ઉઠાવવા એ શીખવાડવાનો છે, અસ્ત્ર શસ્ત્ર વિદ્યા. તેમ ક્ષત્રિયોનો ધર્મ કયો છે? અસ્ત્ર શસ્ત્ર ઉઠાવીને મારવાનો છે, એનું કામ જ મારવાનું છે લોકોને. કેમ? એ એટલા માટે મહાભારતમાં એક ડાયલોગ છે કે અહિંસા પરમો ધર્મ. પણ કઈ અહિંસા? તો શાંતિ માટે જે અહિંસા માટે પ્રયત્ન કરાય એ. પણ જો તમને શાંતિ હિંસાથી પણ મળતી હોય, સમજજો, તો હિંસા પરમો ધર્મ છે. આઈડિયા આવી ગયો? સમજ્યા કે નહીં સમજ્યા? આમ અહિંસા પરમો ધર્મ કયું છે, સમજો. પણ અહિંસા પરમો ધર્મ કેના માટે છે? તો શાંતિના સ્થાપન માટે. પણ ઘણી વખત કેવું હોય કે શાંતિનું સ્થાપન અહિંસાથી ન થાય, તો પછી ત્યારે હિંસા પરમો ધર્મ થઈ જાય. ત્યારે હિંસા થઈ. અત્યારે કળિયુગમાં ના પાડી છે કે આતતાઈને પણ ન મારવો, પણ જે સમય પર મહાભારત લખાયેલું તે સમય પર એ વાત બરાબર હતી. એટલે યુદ્ધ જ્યાં અનિવાર્ય હોય, સામેવાળો આવીને તમને હેરાન જ કરતો હોય, તો ત્યાં યુદ્ધ કરવું એ જ તમારો ધર્મ છે. તો યુદ્ધથી પછી ડરવું નહીં કે ગભરાવું નહીં, કારણ કે તમે ક્ષત્રિય છો તો તમારે લડવું જ પડશે, સમજ્યા. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા અટહાસ્ય કરે છે કે તું ક્ષત્રિય થઈને આવી બધી વાત કેમ કરે છે, એમ ઢીલી ઢીલી. બરાબર. ચાલો, એટલે શું કહ્યું? અવશ્ય કરવા યોગ્ય કર્મયોગનું જ્ઞાન. ભાઈ જે કરવાનું છે એનું તમને જ્ઞાન પૂરેપૂરું હોવું જોઈએ. મેં તમને આ બધી ચર્ચા એટલે જ કરી કે તમને આ બધું જ્ઞાન, જ્યારે પણ કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ વિષયનું જ્ઞાન મેળવવું હોય ને, તો ત્યારે એને તપશ્ચર્યા કરવી પડે, એને શિષ્ટાચાર ડિસિપ્લિન ફોલો કરવી પડે. મેં તમને આજે કહ્યું ને એ પ્રમાણે વહેલા ઉઠવું પડે, બરાબર, જલ્દી સૂઈ જવું પડે, ખાવા પીવાના એના ઠેકાણા ન હોય. ડૉક્ટર જે બને તે જોઈ લો. હમણાં જ ગોપાલભાઈના એક ઓળખીતા વ્યક્તિ હતા જે ફર્સ્ટ ટ્રાયલમાં 333 માર્ક આવેલા, 10મા સ્થાનમાં એને મકરનો મંગળ હતો કંઈ. તો ગોપાલે એને કહ્યું કે તું ટ્રાય માર, તું બીજી ટ્રાય મારશે ને સફળ થઈ જશે. તો બીજી વખત એના 610 કે 631 માર્ક આવ્યા સીધા. એ છોકરાનો કાલે જ ફોન આવ્યો, હી ગોટ 68% સિવિલ હોસ્પિટલમાં, થઈ ગયો MBBS. આજે ગોપાલભાઈને રાત્રે મળવા જવાનું છે મીઠાઈનું બોક્સ લઈને. એના બાપા હિંમત હારી ગયેલા, એના બાપા ફ્રસ્ટ્રેશનમાં આવી ગયેલા, કારણ કે સામાન્ય એકાઉન્ટિંગનું કામ કરે એટલે પગારદાર માણસને પેલો બીજી વખત નીટ આપવાનો, તો એના બાપા ટેન્શનમાં આવી ગયેલા. ગોપાલ કહી ના, આની પર દાવ મારવા જેવો છે, તમે ટેન્શન નહીં લો. એની પર દાવ મારેલો 5 વર્ષ પહેલાં. આજે એનો છોકરો MBBS થઈ ગયો. હવે પાછો બીજી વખત નીટ આપશે PGમાં, એટલે હવે અત્યારે ગોપાલનું માથું એ ખાશે કે અમારે કઈ લાઈનમાં જવું. સમજી ગયા? કહેવાનું તાત્પર્ય શું છે? તમારે જ્યારે જ્ઞાન મેળવવું હોય ત્યારે એક શિષ્ટાચારને ફોલો કરવો પડે, અને જ્ઞાન મેળવનાર વ્યક્તિ જે હોય એને તપસ્વી બનવું પડે, એને આરામનો ત્યાગ કરવો પડે. જ્ઞાન અને આરામ એ બંનેને શત્રુતા છે. તમે એવું વિચારો કે તમે બેઠા બેઠા ડૉક્ટર થઈ જાઓ, તમે બેઠા બેઠા એન્જિનિયર થઈ જાઓ, તે ન થાય. એ તો એક્ઝામના આગલે દિવસે અડધો કલાક આમ ઝપકી મારીને જ એક્ઝામ આપવી પડે. આ પછી તમે આર્ટ્સ લેવો શાંતિથી, અને જે ભજીયા તળવાના હોય કે જે કંઈ વાર્તા, કથા વાર્તા કે જે કંઈ આવે એમાં હવે વાંચીને ચાલ્યા જવાનું ને. પછી તમારે સ્ટોરી લાઈન લખવાની હોય, એમાં કંઈ મગજ ચલાવવાનું નહીં હોય. જે કંઈ હોય તો ઉતાર જ કરવાનો હોય, તો એમાં કંઈ બહુ વાંધો નહીં આવે. 2 કલાક 4 કલાક પણ તમે શાંતિથી ઊંઘી શકો, બરાબર. એમાં કંઈ બહુ ઉજાગરા નહીં થાય, સમજો. આર્ટ્સમાં શું હોય? સાહિત્ય હોય, એટલે સાહિત્યમાં 2-4 વાર વાંચો એટલે યાદ રહી જાય. એમાં કંઈ ટેકનિકલ નહીં હોય એટલું, બરાબર. એટલે એન્જિનિયરિંગ જે બહુ ટફેસ્ટ સબ્જેક્ટ છે. પછી આ મેડિકલ છે તેમાં પણ બહુ ટફ છે, કારણ કે એ લોકોને 4થા વર્ષમાં ને એમાં પેશન્ટ પણ જોવાનો હોય સાથે, અને એની જોડે એને વાંચવાનું હોય. સર્જિકલમાં જે ગયા હોય, સર્જરી કરતા હોય, તો એને પેશન્ટ જોવાના છે, સર્જરી શીખવાની છે, પ્રેક્ટિકલ અને થિયરી બંને. ને થિયરીની એક્ઝામ પણ આપવાની, એને પાસ કરવાનું. એટલે આરામનો સમય નહીં મળે. 7-8 દિવસે એક દિવસ એ લોકોને એવો હોય કે જ્યારે એ લોકોને પૂરો આરામ મળે, 5-6 કલાક. સમજો, 5-6 કલાક એ લોકો માટે પૂરો આરામ છે. બાકી એ લોકો ક્યાં સૂઈ જતા હોય ખબર તમને? ટોયલેટ જાય ત્યારે 15 મિનિટ સૂઈ જાય, ખુરશી ઉપર પેશન્ટ નહીં આવે ને ત્યારે 15-20 મિનિટ સૂઈ જાય. રાતની ડ્યુટી હોય ને ત્યારે ખુરશી પર બેઠા બેઠા પેશન્ટ વચ્ચે ગેપ પડે ને, તેમાં અડધો કલાક 1 કલાક સૂઈ જાય. અને નર્સને કહીને સૂઈ જાય કે સૂઈ જાઉં છું, કોઈ આવે તો ઉઠાડી દેજો. આ એ લોકોની લાઈફસ્ટાઈલ હોય. ત્યારે એ લોકોને ડિગ્રી મળે. એક રૂમની અંદર છોકરા છોકરી ભેગા 10-10, 20-20 છે ને, આમ પેલા કાગળના ડૂચા પડેલા હોય કે આપણે પેલા કોથળા પડેલા હોય ને, એ રીતે સિવિલમાં એક રૂમમાં 8-10 જણા સૂઈ ગયા હોય. 8-10 જણા.
પેલી બાજુ છોકરીઓ, આ બાજુ છોકરાઓ. સમજો કેમ? સૂવાનું જ નહીં મળતું હોય તો બિચારાઓને. આઈડિયા આવી ગયો? ટોયલેટ હોય ને, બાથરૂમ કે ટોયલેટ, એની અંદર એ લોકો ટુવાલ લઈને જાય. સમજો, અને એ ટુવાલ મોઢા પર નાખીને વાંસ મારે ને, એટલે ટુવાલ આમ મોઢા પર નાખીને ટુવાલની અંદર પેલા સ્પ્રે બે નાખે ને, આમ મારું અહીંયા માથા પર મૂકી દઈને એની સુગંધ લઈ અને 15-20 મિનિટ પેલો એરોમાં આવે ને એટલે સૂઈ જાય અડધો કલાક. બહાર નર્સને કીધેલો અડધો કલાક પછી ટીક ટીક કરજે, એટલે પેલી અડધો કલાક ટીક ટીક કરે એટલે પછી પેલો તો ઊંઘી જાય કેવો 4-5 દિવસ નહીં હોય તો, એટલે પેલી જોરમાં અફાડે, સાહેબ સાહેબ કરીને, એટલે પેલો પછી બહાર આવે. સમજી ગયા? એટલે જ્ઞાન મેળવવું હોય તો એને કર્મ કરવું હોય તો એના માટે જ્ઞાન જરૂરી છે. જેને જ્ઞાન મેળવવું છે એને તપશ્ચર્યા કરવી પડે. આરામથી કોઈ દિવસ જ્ઞાન નહીં મળે. બરાબર? આ સોલ્જર જે બને છે તે લોકોની ટ્રેનિંગ હોય તો કેટલી ટફ હોય છે. એટલે ભગવાન અહીંયા કહે છે અવશ્ય કરવા યોગ્ય કર્મયોગનું જ્ઞાન. જે કર્મ કરવાનું જેનું જ્ઞાન જોઈએ તમને પૂરેપૂરું, એમને એમ કંઈ થતું નથી. પછી શું આવે? મહાત્મય જ્ઞાને સહિત મારા ભક્તિયોગનું જ્ઞાન. જ્યાં ભક્તિયોગની વાત આવે ત્યાં મહાત્મય જ્ઞાન આવશે જ. ભક્તિ એમને એમ નહીં થતી મહાત્મય જ્ઞાન સિવાય. મહારાજ કહે ને મહાત્મય જ્ઞાન વિનાની ભક્તિ કેવી છે? પેલી જે છોકરી નાની હોય ને, કન્યા, એને ક્ષય રોગ થયો હોય ને, અને યુવા થયા મોર જે શું થઈ જાય? જય સ્વામિનારાયણ. બરાબર? આ લોકને છોડી દે, દેહ ત્યાગ કરી દે. એ પ્રમાણે મહાત્મય જ્ઞાન વગરની ભક્તિ જે છે તે પોષણ વગરની ભક્તિ છે. એ ભક્તિ તમને એની પરિપાક અવસ્થામાં પહોંચાડશે નહીં. એટલે ભગવાનનું મહાત્મય જ્ઞાન જાણવું બહુ જરૂરી છે, અને પછી જ ભક્તિ થાય. બંનેને એકબીજાની જરૂર છે. એટલે ભગવાને શું કહ્યું? ભક્તિ અને સત્સંગ. એ વિના તો વિદ્વાન હશે તો પણ શું? અધોગતિને પામશે. તો સત્સંગ કેના માટે છે? જ્ઞાન માટે છે. ભક્તિ કરવા માટે સત્સંગ છે. સમજો, સત્સંગ તમારે શું કરવાનું શું નહીં કરવાનું એ શીખવાડશે. અને ભક્તિ જે છે તે કર્મયોગ છે એકચ્યુઅલી. કારણ કે ભક્તિમાં તમારે 9 પ્રકારની ભક્તિ કરવાની છે. તો એ કરવા માટે તમને કર્મયોગ શું શું કરવાનું આવે તમને ખબર હોવી જોઈએ. ભાઈ વિશાલ તો એ ગાયક નહીં બની શકે, પણ તબલા હારા વગાડે તો એ ઢોલ વગાડી શકે. હવે આ કર્મયોગ જે છે ને તેને ખબર હોવી જોઈએ કે હું ગાયક નહીં બની શકું. બરાબર? કારણ કે એના ગળામાં એવો જોરદાર સૂર નથી કે એ ગાયક બની શકે, પણ એના હાથમાં એટલું વજન છે કે એ ઢોલ સારું વગાડી શકશે. મહેશભાઈ અને રાજુભાઈ, મહેશભાઈ રાજુભાઈ કરતાં 10 વર્ષ મોટા હશે, 8 થી 10 વર્ષ મોટા છે, પણ મહેશભાઈ ઢોલ વગાડે ને તમને જે મજા આવે ને એ રાજુભાઈમાં નહીં આવે. કારણ કે એનો હાથ ઝડપથી નહીં ફરતો. પેલા ઉંમરમાં મોટા જ તો પણ મહેશભાઈ ઢોલ વગાડે એટલે તમને મજા આવી જાય, રંગત આવી જાય. રાજુભાઈ વગાડે તો તમને મજા નહીં આવે. ઠંડા પદ હોય તો મજા આવે. સમજી ગયા? ગાવામાં પણ એવું હોય. અમુક માણસ ગાય ને તો તમને મજા આવે, જોશ આવે, અને બધું આમ તમને વ્યવસ્થિત વાતાવરણ જામી ગયું એવું લાગે. ને અમુક ગાતા હોય તો તમને એવું લાગે કે આ બંધ કરે તો સારું. પણ એની પણ જરૂર છે, કારણ કે પેલાને આરામ આપવાનો હોય એટલે એવાને પણ વચ્ચે લઈ જવા પડે. રજાક બેન્ડમાં બધા ગાવાવાળા કે વગાડવાળા નહીં હોય. અમુક પેલા ફૂકિયા હોય, એને પણ ઘણીભાઈ પૈસા આપતો હતો. ફૂકિયાને ઝૂંપડપટ્ટીમાંથી ફૂકિયા લઈ આવે, એના માણસો રાખેલા એને માટે. કારણ કે ઘણીભાઈની પેલી બેન્ડની જે સંખ્યા હોય એ પ્રમાણે પૈસા લેતો હતો. હવે પેલો કહે કે 50ને લઈને આવવાનું છે, કોઈ બહુ મોટો માણસ હોય તો 50ને વગાડતા થોડું આવડતું હોય. વગાડતા તો 10ને જ આવડતું હોય. તો ઝૂંપડપટ્ટીમાંથી પેલા ડ્રેસ તો એ લોકો પાસે હોય તો ડ્રેસ પહેરાવી દે, બાકીનાને સાધન આપી દે કે તમારે ફૂકિયા મારવાના. ફૂકિયા મારતા એ લોકોને શીખવાડે. એટલે અંડર કરે એમ કર્યા કરે, એટલે બધાને એમ કે એ વગાડે જ છે. એ વગાડતો નહીં હોય. વગાડનારા પહેલાં 10 જ હોય, પાછળના બધા ફૂકિયા હોય. સમજી ગયા? આઈડિયા આવી ગયો? પણ એ ફૂકિયાની જરૂર છે. કેમ જરૂર છે? પેલી 50ની સંખ્યા દેખાય ને એટલે. તેમ ભજનમાં પણ એવું હોય. તમે કહો કે ગાતા નથી, ગાવાવાળા 10% જ હોય, બાકીના 40% પેલા ફૂકિયા હોય. તે ફૂકિયાની બી જરૂર છે, કારણ કે જે જોનારો છે એને શું ખબર પડે 50 માણસ ગાય છે. આઈડિયા આવ્યો તમને? મેનેજમેન્ટ ઇઝ ટોટલી ડિફરન્ટ ટાસ્ક. યાદ રાખજો, મેનેજમેન્ટમાં તમારે એ નહીં જોવાનું કે કોણ કેટલું સારું કેટલું કામ કરે છે, એ તો જોવાનું જ છે, પણ કોણ કામમાં આવે છે એ પણ જોવાનું છે. સમજો, ખાલી જગ્યા પર બી કોઈ બેઠેલો જ ને તો એની પણ કિંમત છે. આઈડિયા આવી ગયો? જે કંઈ જ કામનો નથી ને એને જ તમારે છોડવાનો છે. બાકી તમારે એ વિચારવાનું કે સામેવાળો વ્યક્તિ કયું કામ કરી શકે છે બેસ્ટ, અને જે કંઈ કામનો નથી એને બેસવા આવે જ ને તો એને પણ તમારે વેલકમ, વોર્મ વેલકમ કરવાનું છે. કેમ? એ આવે તો છે ને ટાઈમ પર, એ આવે છે, એ તમારી સંખ્યા વધારે છે. સમજો, એટલે મેનેજમેન્ટ ટોટલી ડિફરન્ટ ટાસ્ક છે. મેનેજમેન્ટ એવો ટાસ્ક નથી કે બધા પાસે બધું કામ લઈ લેવાનું. બધા બધું કામ કરી જ નહીં શકતા. સમજો, આની પાસે તમારે એના લેવલનું જ કામ કરાવવાનું છે.
બરાબર. પેલા ભાઈ પાસે એના લેવલનું જ કામ કરવાનું છે કે ભાઈ શાકભાજી મંદિરમાં પહોંચાડવાનું, તે ભાઈ જઈને પહોંચાડી દેશે. મુકુંદભાઈ પાસે 2 પદ ગવડાવવાના, તો 2 પદ ગવડાવી દેવાના, એ ત્યાં આવી જશે. સરદારજી છે તો એમને ખબર જ છે કે મારે શું કરવાનું છે, એમનું એ જ કામ છે. એમની પાસે મારાથી પદ નહીં ગવડાવાય, સમજો. નહીં તો પછી એસા જોગી, બરાબર, એમનું પદ છે, એમનું સરદાર, એમને નહીં આવડતું હશે, એ એમની ભાષાનું જ છે. પછી અમને આવડે કારણ કે અમારું અંગ છે, એમનું નથી અંગ. તો આઈ કેનોટ શું કહેવાય કે એક્સપેક્ટ કે એ એસા જોગી કલી મેં એ ગાય, બરાબર. કેમ? નાનક આયા, ગુરુ નાનક આયા. હવે અમે એનું બી અમને આવે, અમને ફાવે, અમે 2 વાર જોઈએ તો અમારાથી એ ગવાઈ જાય. ત્યાં જઈને ગુરુદ્વારામાં પણ જઈને અમે 2 ગાઈ નાખીએ. પેલું પહેરીને ઉપર જે એમનું આવે ને એ પહેરીને અમે બંને ગાઈ નાખીએ, સમજો. અમને કંઈ ફેર નહીં પડે. પણ એ ભાઈ એ નહીં ગાઈ શકે, ભલે એ સંપ્રદાયના છે. આ મેનેજમેન્ટ છે. મેનેજમેન્ટ, મેન, એજ અને મેન્ટ. મેન એટલે માણસો, એજ એટલે એની ઉંમર, એ કયું કામ કરી શકે છે, અને મેન્ટ એ તમારે એને કામ આપવાનું છે. સમજી ગયા? એ જ મેનેજમેન્ટ છે. ભગવાન શ્રી કૃષ્ણ બહુ સારા મેનેજમેન્ટ કરવાવાળા વ્યક્તિ હતા. એણે દુર્યોધનને પેલી જે યજ્ઞ રાખેલો, રાજસૂય યજ્ઞ, કોણો? યુધિષ્ઠિરનો. એમાં દુર્યોધનને કયું કામ આપેલું ખબર તમને? કોઈને ખબર છે? દાન આપવાનું. કેમ એને દાન આપવાનું કામ આપેલું ખબર? દુર્યોધનના હાથને વિશે પદ્મનું નિશાન હતું. એટલે જેટલું દાન આપે ને એટલી તિજોરી છલકાય. એને જેવું દાન આપવાનું નક્કી કર્યું તો ભીમસેન કહે કે એને દાન આપવાનું નહીં અપાય, એ બધું લૂંટાઈ નાખશે ને આપણું નામ બગાડશે. તો ભગવાન શ્રી કૃષ્ણ કંઈ યજ્ઞમાં તો એવું જોવું જોઈએ કે લૂંટાવાવાળો માણસ જ જોઈએ. એ તમારું લૂંટાવે એવું જ હું ઈચ્છું છું. જેટલું લૂંટાશે ને એટલી તિજોરી તારી ઉભરાશે. દુર્યોધન તો ખુશ થઈ ગયો કે આપણે તો મજા આવી જવાની, આ લોકોને બધું લૂંટાઈ દઈએ. હવે એને ખબર નહીં હતી તું આયા નહીં, લાયા ગયા હે. સમજી ગયા? આ બુદ્ધિનો વિષય છે. સામેવાળો માણસ તમારો વિરોધ કરતો હોય ને તો વિરોધ કરીને એને કાઢી મૂકવો હોય, એમાં તમારી જીત નથી. એ તમારું કામ કરે ને એ તમારી જીત છે. ટ્રાન્સફોર્મેશન ઓફ પીપલ. વિરોધ કરીને ભગાઈ દેવો, ગાળાગારી કરી, મારામારી કરી, આ તે તો કામ, એ તો કોમન માણસનું કામ છે. અભણ માણસો રોજ લડાઈ ઝઘડા નહીં કરતા. આ શાકભાજી માર્કેટમાં પેલા બધા બેનો નહીં લડતા, માસીને બધા હોય તો લડ્યા કરે ને ઝઘડા કર્યા કરે એકબીજા જોડે, બધા કાટલા મારે ને બધું. તો એ કંઈ આપણું કામ થોડું છે, સમજો. જે આપણો વિરોધ કરે છે એ એક દિવસ આપણા માટે કામ કરવો જોઈએ, એ એચિવમેન્ટ છે. એ બુદ્ધિનો વિષય છે. સમજી ગયા? આ ટેક્ટિક્સ પર હું કામ કરું છું કે આપણો વિરોધ કરતો વાળો વ્યક્તિ બી એક દિવસ એવો આવવો જોઈએ, વાસુદેવભાઈ શું કામ છે, મારે તમારું કામ કરવું છે. સમજ્યા મારી વાત? તો એ મેનેજમેન્ટ છે. બરાબર. ચાલો, એના માટે પહેલાં તમારે એ પ્યોરિટી તરફ જવું પડે, સમજો. બહુ ખાનાફૂસી નહીં કરવાની. કોણ શું કરે છે, આ કરે છે, તે કરે છે, કોઈની પાછળ આગળ ફરવું, કોઈ કંઈ કામ કરતો હોય તો બધું ધ્યાન રાખવું ને એ બધું. હું તમને હજુ પણ કહું છું, હોશિયારીનો પાર્ટ લાઈફમાં બહુ ઓછો છે. તમે એવું માનો ને કે હું હોશિયારીથી દુનિયા જીતી જઈશ તો મૂર્ખાઈ છે તમારી. આ હોશિયારીથી દુનિયા જીતાતી જ નથી, સમજજો. હું તમને એવા ઘણા બધા ઉદાહરણ આપી દેવા, તમને એકાંતમાં મને મળજો કે જે હોશિયાર નહીં હોવા કરતાં તમારા ને મારા કરતાં વધારે સુખી છે. અને એવા પણ ઘણા ઉદાહરણ આપા કે જે બહુ હોશિયાર છે પણ એટલા સુખી નથી. એટલે બધાનું ધ્યાન બહુ નહીં આપવાનું કે આ શું કરે છે, આ કેમ કરે છે, આને કેમ લોકો બહુ માને છે, આને કેમ મફત, એવું બધું બહુ એનાલિસિસ નહીં કરવાનું. હું તમને હજુ પણ કહું છું, તમારામાં જે છે ને એને તમે બહાર કાઢો, બસ. એટલે તમે તમારી લાઈફ જે છે તે બહુ આસાનીથી નીકળી જશે. બીજામાં શું છે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન નહીં કરતા, કારણ કે બીજા બધાની અલગ અલગ કેપેસિટી છે, અલગ અલગ ક્રેડનના બધા વ્યક્તિ છે ને અલગ અલગ કરવાવાળા છે. સમજી ગયા? એટલે બીજાનું જોઈને કંઈ આપણે નહીં કરવાનું. આપણે જે બેસ્ટ કરી શકીએ ને એ આપણે કરવાનું છે, સમજો. આઈડિયા આવી ગયો કે ભાઈ હું કોની પાસે ચમચી લાવું છું, કેમ લાવું છું, હું કોની પાસે દરિયા મંગાવું છું, કેમ મંગાવું છું, એ જેનો વિષય હોય એને જોવાનું છે. જેનો વિષય નહીં હોય એને એ બધી તપાસ કરવાની જ નથી. તને જ્યારે તારો વિષય લાગશે ત્યારે તને બી કહી દેવા કે જા જઈને લઈ આવ. એ ચિંતા નહીં કરવાની, સમજો. હું તમને હજુ પણ કહું છું, બહુ હોશિયાર બતાવવાથી કે આપણે બધું બહુ દોડીને બહુ કરવાથી કંઈ થતું નથી. મારા જીવનનો અનુભવ છે, બરાબર. એટલું બધું દોડીને એટલું બધું કરવા ગયો છું, કંઈ થયું નથી. ને બેઠા બેઠા તમે બેઠેલો ને ઘરે તો એક ફોન આવે ને એમાં કામ થઈ જાય. સમજી ગયા? એટલે હું તમને એમ નહીં કહેતો કે તમે અકર્મવાદી કે પલાયનવાદી બનો.
પણ તમને એવું જો હશે ને કે હું દોડીને કે મહેનત કરીને બધું મેળવી લઈશ, કે મારી હોશિયારીથી બધું કરી દઈશ, હું બહુ હોશિયાર, હું બધાને હોશિયારીથી રાજી કરી નાખા, બધે જ લાભ લઈ લેવા, એવું કંઈ થવાનું નથી. નૌતમ સ્વામીએ જ અમને એક ભાઈને કહેલું કે આઈધર યુ શુડ બી હિયર ઓર યુ શુડ બી ધેર. તને એવું છે ને કે તું બંને બાજુ લાભ લેશે તો યુ વિલ બી નો વેર. આવું નૌતમ સ્વામીએ હમણાં જ એક ભાઈને કહ્યું, અને હકીકતમાં એવું જ થયું પણ પછી. અને એ ભાઈ અત્યારે અહીંયા જ છે, બરાબર. આગળ મારે તમને કહેવું નથી, આઈડિયા આવી ગયો. એટલે તમે એમ માનો કે હું મારી હોશિયારીથી બધાને, કોઈ હોશિયાર નથી, બધા બધું જાણે જ છે, પણ કોઈ બોલીને બગાડે ને કોઈ બોલીને ના બગાડે, બરાબર. આ પેલા ભાઈને નૌતમ સ્વામીએ ચોખ્ખું કહી દીધું કે તું એમ સમજે છે કે તું દહીંમાં ને દૂધમાં બેઉ પગ રાખશે, બટ હું તને કહી દઉં છું આઈધર યુ શુડ બી હિયર ઓર યુ શુડ બી ધેર. યાદ રાખજે, બરાબર. હું તને કહું એ પ્રમાણે જ થશે ને એ પ્રમાણે જ થયું. સમજી ગયા તમે? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, હોશિયારીની જરૂર છે, પણ હોશિયારી ક્યાં વાપરવી એ વધારે હોશિયારીનું કામ છે. તમે ખોટી જગ્યા પર હોશિયારી નહીં વાપરો, આગળ પાછળ ફરો, કોઈની કોણ શું વાત કરે છે આપણે જરા જાણી લઈએ. આ બધી બૈરા બુદ્ધિ છે, એનાથી કંઈ હોશિયારી નહીં આવે. આને રાજી કરી નાખું, પેલાને રાજી કરી નાખું, બરાબર. મંડળની સેવા ચાલતી હોય તો પેલો કંઈ ના, મારા એકલાની સેવા જોઈ જોઈએ, ભગવાનને રાજી કરી નાખું. એક ભાઈ પેલા ચંદન ઘસવાવાળા પોતે જ હવે ઘસવા માંડ્યા, એનાથી કંઈ ભગવાન રાજીબાજી નહીં થાય. એક વસ્તુ યાદ રાખજો, તમે કોઈ જગ્યા પર કોઈની જોડે ગદ્દારી કરો તો એનાથી ભગવાન દ્વારા રાજી થઈ જવાના છે. જે કામ મંડળનું છે તે મંડળને કરવા દો ને તમે એમાં સહભાગી થઈ જાઓ. જે તમારી સિંહ ફાળો આપો કે બકરી ફાળો આપો, એમાં તમે એમ કહો કે ના મારું પોતાનું એકલાનું જ થવું જોઈએ, તો એનાથી ભગવાન રાજી નહીં થવાના. આ તમને ચોખ્ખું કહી દઉં, બરાબર. એટલે આ બધી નાની નાની બાબત ધ્યાન રાખવા જેવી છે, સમજો, બરાબર. એટલે આમાં કહ્યું, શું કહ્યું કે મહાત્મય જ્ઞાન સહિત મારા ભક્તિયોગનું જ્ઞાન. જ્યારે મહાત્મય જ્ઞાન તમને ભગવાનનું થાય ને એટલે તમે આપણી ખોટી ખોટી માથાકૂટ મૂકી દો, તમને થાય કે શાંતિથી ભજન કરની ભાઈ એમાં જ મજા છે. આઈડિયા આવી ગયો. તેમજ જીવાત્માના યથાર્થ જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન. ભાઈ જીવ, હું પોતે કોણ છું, હું જીવ છું, તો પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન જોઈએ. હું તમને હજુ પણ કહું છું, આ બધા માટે છે ને કુસંગ જ જવાબદાર હોય છે, અને કુસંગ તમારા ઘરે પણ હોય છે, બરાબર. હું અશોકભાઈને હજુ પણ કહું છું કે અશોકભાઈ કદાચ કોઈ બીજાના ઘરે હતો ને તેનો ઘર સંસાર ટકી ગયો હતો. બીજો સંજય બી એના ઘરે કોઈ બીજાના ઘરે હતો તેનો ઘર સંસાર ટકી ગયો હતો. અશોકભાઈ તો એ વાત માને પણ છે, સમજો. એક 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 પરિપ્રેક્ષો એવો સમજો, એક તરફ તમારા મા બાપ હોય ને એક તરફ તમારી ઘરવાળી હોય. માણસ તરીકે તમારો જોબ શું છે? બંનેને મેન્ટેન રાખવા. આ બહુ મોટો જોબ છે, બહુ અઘરું કામ છે આ, બરાબર. બે ભાઈએ અત્યારના સમયમાં જોડે રહેવું બહુ અઘરું કામ છે. કુટુંબ ભેગા રહેવું બહુ અઘરું કામ છે. છૂટા થઈ જવું એ કાં અઘરું કામ છે? તો બધા છૂટા થઈ જાય, 35 50 લાખ રૂપિયાના 40-50 લાખના ફ્લેટ લઈ, એક રૂમ રસોડુંનું ફ્લેટ લઈને રહેતો થઈ જાય, એક ભાઈ આ બાજુ ને એક ભાઈ આ બાજુ. એ કંઈ અઘરું કામ નથી. ટફ કામ કયું છે કે એક છતની નીચે 3 ભાઈ 70 વર્ષ સુધી 60 વર્ષ સુધી જાય અને એકબીજાને કામમાં આવે. જેમ તમારા કુટુંબમાં રહ્યા ને 3 ભાઈ જોડે કેટલા વર્ષ સુધી રહ્યા, સમજો. અત્યારે હમણાં જરા જુદા થયા, બાકી રહ્યા ને 40 45 50 વર્ષ સુધી. આ કામ અઘરું છે, બરાબર. એટલે ઘણી વખત તમને ઘણા કામ બહુ સહેલા લાગતા હોય પણ એ બહુ અઘરા હોય છે. અત્યારે એક ઘરમાં 2 વ્યક્તિઓએ ઇન્ડિવિજ્યુઅલ થોટ્સવાળા રહેવું બહુ અઘરું છે, કારણ કે બધાને પોતપોતાનો ઈગો છે. છૂટા થવું બહુ સરળ છે. મારી ઘરવાળી સાથે ફાવતું નથી, એની ઘરવાળીને છૂટો થઈ ગયો, મને મારા મા બાપ જોડે બહુ છૂટો થઈ ગયો. છૂટો થઈ ગયો એ સોલ્યુશન છે એકચ્યુઅલી? એ નથી સોલ્યુશન. એ તો તમે શું કર્યું? પલાયનવાદ કર્યો, સમજો, બરાબર. પણ તમે જે વ્યક્તિને લાવેલા છો તમારે એને એ પ્રમાણે ટ્રીટ કરવાની છે. એવું પણ નહીં કરવાનું કે એની પર જુલમ કરવાની છે, એને ટ્રીટ કરવાની છે કે તારે આ કુટુંબ જોડે રહેવામાં તને ને મને બેઉને ફાયદો છે, એમ એને સમજાવવાનું છે, ટ્રીટ કરવાનું છે, બરાબર. આમાં ઘણી વખત એવું પણ હોય કે મા બાપ જૂનવાણી વિચાર ન હોય, મા બાપને તમે છોડી નહીં શકવાના, છોડવા પણ નહીં જોઈએ, આપણે એની ફેવરમાં નથી. પણ ઘણી વખત શું હોય કે એનો વધારે પક્ષ લેવો તો તમારું ઘરવાળું બી ચાલ્યું જાય. એ વાત પણ એટલી જ સાચી છે. અત્યારે દુનિયા એવી છે, તો ત્યારે તમારો રોલ બને છે કે એને કેવી રીતે તમે કંટ્રોલ બળથી નહીં, પણ તમે ઇમોશનલી એની જોડે કેટલા એટેચમેન્ટમાં કેવી રીતે રહેવું જોઈએ એ તમને આવડવું જોઈએ. ગ્રસ્ત થયા તો બેલેન્સ કરવું પડે તમારે. આ જ માણસનો જોબ છે. પુરુષનો જોબ બહુ અઘરો છે, લાગે એવું. માણસ રડી નહીં શકતો કોઈના ખભા પર માથું મૂકીને. બેનો તો રડી પડે,
પતી ગયું. માણસે રડવાનું નથી, કારણ કે એ રડતો દેખાય એટલે સામેવાળાને એવું લાગશે કે આ કમજોર છે. માણસે એના પ્રોબ્લેમ જાતે સમજવાના છે ને જાતે ટેકલ કરવાના છે. બીજા પાસે જશે ને તો લોકો તમાશો બનાવશે અને એ કહાની થઈ જશે આખા જમાનામાં. તમાશાને તેડું નથી. એટલે તમારે તમારા પ્રોબ્લેમ જાતે વિચારવાના ને જાતે જ એનું સોલ્યુશન કરવાનું. એટલે જ તમે માણસ છો, એ જ તમારું પુરુષાર્થન છે, એ જ તમે પુરુષ છો. વાંકો પગ ચાલતો હતો, કહ્યું શું કહ્યું તમને? કાર્ડ કરાવી લેવું અને પગ છોલાઈ નાખો, નવું નખાઈ દેવું. મહિનો તકલીફ પડી, આજે એ પગ વ્યવસ્થિત ચાલતો થઈ ગયો ને, હવે નહીં દુખતું હશે. 2% જ દુખતું હશે હવે, પહેલાં જેવું નહીં. ધીરે ધીરે બંધ થઈ જાય, આદત પડી જાય તમને કે આટલો દુખાવો તો થાય જ છે, પણ હવે વ્યવસ્થિત ચાલતા થઈ ગયો. પણ જો ન હતે તો તમે મારા બાપાની એમ મંદિર આવતા બંધ થઈ જતે. મારા બાપા અમારું કહેલું નહીં માનતા હતા, ડેન્ચન નહીં નખાવ્યું, 2 વખત લઈ ગયો, મંદિર આવતા બંધ થઈ ગયા. સિમ્પલ. બીજા પગનું પણ કરાવી જ દેજો. એમ ડરતા નહીં કે આમાં બહુ દુખેલું તેમાં દુખશે, તો 15-20 વર્ષ હજુ મંદિર આવી શકશો, નહીં તો મંદિર બંધ થઈ જાય. આઈડિયા આવી ગયો તમને? બહુ ઝિગઝેક છે, યાદ રાખજો. લાઈફ ઇઝ ઓલવેઝ ઝિગઝેક. કાર્ડિયોગ્રામ જોઈ લેવાનો લાઈફ એટલે એ ઝિગઝેક જ હોય. એ સીધો થાય એટલે માણસ મરી ગયો. ને તમને જ્યારે એવું લાગે ને લાઈફ બહુ સીધી ચાલે છે, સમજજો. એટલે સમજજો બહુ મોટો પ્રોબ્લેમ છે, એ તમને હજુ દેખાયો નથી. કશે કોઈ બહુ મોટી તમારા માટે તૈયારી થઈ રહેલી છે, બોમ્બ ફૂટવાનો છે. અને એ બોમ્બ ફૂટે એટલે તમે પછી આફડા ફાફડા થઈ જાઓ. કેમ? એ લાઈફ સીધી જઈ રહેલી છે એક લાઈનમાં. એટલે કશે બહુ મોટી ગડબડ છે, તમને દેખાતી નથી કાં તમને દેખાડવામાં આવતી નથી. પાકિસ્તાનને ચીનની જેમ અંદર આતંકવાદની બહુ મોટી તૈયારી થઈ રહેલી, બોમ્બ ફૂટવાનો છે. ચીન ડાયું થાય એટલે સમજવાનું બોમ્બ ફૂટવાનો છે. પાકિસ્તાન પણ સંધિ કરવા એટલે કેમ મોદી સાહેબ આપણા ક્રિકેટરને દુબઈમાં રમવા દે જ ને પાકિસ્તાનમાં નહીં રમવા દેતા? બીજી બધી ટીમ તો જાય જ ત્યાં. કેમ પાકિસ્તાન આટલું ઇન્સિસ્ટ કરે છે કે અમારે ત્યાં રમવા આવો? અરે આપણી આખી ટીમને એ લોકોને આતંકવાદીઓ હાઈજેક કરી દે ને, ત્યાંની સરકાર હાથ ઊંચા કરી નાખે કે અમારા હાથમાં કંઈ નથી. સમજી જાઓ. અને અહીંયા છે ને સરકારને બહુ તકલીફ પડી જાય પછી. અને એ ખેલાડીના નામ પર કેટલા મોટા મોટા અહીંયા ખોટા સોદા કરાવી નાખે તમારી પાસે. આને છોડો ને પેલાને છોડો ને પેલાને, મસૂદ અઝહરને છોડો ને આને છોડો ને પેલાને છોડો. મોદી સાહેબને ખબર છે એટલે કે દુબઈમાં રમશે અમારાવાળા, પાકિસ્તાન ના જાય. સમજી ગયા? એટલે એ રાજનીતિ બી બહુ ही અજીબ ફંડા હે, બરાબર? એને સમજવો બહુ અઘરો છે. હાથ ઊંચા કરી જ નાખે, ગેરંટી જ તમને કહું. હાથ ઊંચા નહીં કરે, પેલાને સપોર્ટ કરે. કારણ કે ટેરરિઝમ એ લોકોની પોલિસી છે, પોલિટિક્સ છે એ લોકોની. ટેરરિઝમ એ લોકોની પોલિટિક્સનો એક ભાગ છે પાકિસ્તાનની, સમજો. એ ટેરરિઝમ થકી પણ ત્યાંનું લશ્કર જે છે તે ટેરરિઝમ જે છે એને ઉપસાવે છે. ટેરરિઝમ જે એના ટેરરિસ્ટ છે તે બધા લશ્કરના જ માણસ છે. ત્યાંનું આર્મી છે તે જ ટેરરિસ્ટ તરીકે કામ કરે છે. પાકિસ્તાન આર્મી જ ટેરરિસ્ટ તરીકે કામ કરે છે, આતંકવાદી તરીકે. આતંકવાદી કોઈ બીજું નથી હોતું. ત્યાંના આતંકવાદી કેમ્પોમાં ટ્રેનિંગ આપનારા ત્યાંના આર્મી ઓફિસર હોય છે, સમજો. એટલે ટેરરિઝમ એ લોકોનો ભાગ છે. એ લોકો કહે કે ભાઈ તમારી બસ છે તે હાઈજેક કરી નાખી, અમે અમારા પ્રયત્ન કરીએ છીએ, તમે અમારી બોર્ડરમાં તમારી સૈનિકને નહીં મોકલી શકો, નહીં તો આ તો ઇન્ટરનેશનલ ઇસ્યુ થઈ જશે. એટલે આપણે અદ્ધર પછી સમજ પડી ગઈ, એટલે નથી મોકલતા. ચાલો. એટલે જીવાત્માના યથાર્થ જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન તે વિના અર્જુનનું મોહ અજ્ઞાન નહીં સમય. ભગવાને કહ્યું કે ભાઈ આને એના સ્વરૂપનું જ્ઞાન આપવું પડશે. આ બધા જે મરવાના છે એ તો બધાના શરીર મરવાના છે, જીવ જે આત્મા જે છે તે તો અજર અમર છે. અને એ તો આપણે જેમ કપડાં બદલીએ, વસ્ત્ર બદલીએ, એમ આત્માનું વસ્ત્ર આ શરીર છે તે તો બદલાયા જ કરે છે, કોઈનું રહેતું નથી. આ જ દુનિયામાં અત્યારે કાં આપણી સભામાં કોઈ 100 વર્ષથી ઉપરનો માણસ કાં દેખાય છે? આપણે આપણી આજુબાજુ કોઈ હોય તો કહ્યું કાકા 100 વર્ષના જેવું કે, બરાબર? કારણ કે એ તો બટ નેચરલ છે. આપણું આ કપડું 2-5 વર્ષ જૂનું થાય તો ફાટી જાય કે આપણે બદલી નાખીએ જ ને કે આ બહુ જૂનું થઈ ગયું. અરે અમુક કાકા અહીંયા બહુ જૂના તો મારી બોલાઈ જાય જ ને, કાકા તમને જોઈને થાકી ગયો. કાકો બી વિચાર કરે કે આવું કેમ બોલે, મારી નીકળી જાય. મારે અમુક ડાયલોગ બોલવાની આદત જ એવી છે. હું કાકા તમને જોઈને થાકી ગયો. હું નાનો હું ત્યાંથી જોતો એટલે મારી એવું બોલાઈ જાય કે તમને જોઈને થાકી ગયો હવે, બરાબર? હું મારો કહેવાનો મતલબ શું હોય તો તમે સમજી જ ગયા છો એટલે એમ, બરાબર? એવું બોલાય નહીં પણ મારી બોલાઈ જાય એવું, બરાબર? એવું ના બોલવું જોઈએ એકચ્યુઅલી, બરાબર? પણ મારાથી એવું બોલાઈ જાય કાકા તમે કેટલા જૂના, કેટલા વર્ષના. હા, પછી અમુકને એવું બોલાય કાકા તમે હજુ છો, એવું પણ બોલાઈ જાય. જીગરની આવે જ બોલાઈ ગયેલું એક વખત. કાકા કે હું તો અહીંયા જ છું ને. હું ના એટલે તમે ગયેલા ને બહાર, એમ કરે ભાઈ કવરઅપ કરવું પડે, બરાબર? બરાબર. એટલે ભાઈ કવરઅપ કહું તમે તો વડતાલ ગયેલા. પેલો હું તો કોઈ દિવસ વડતાલ ગયો જ નથી, આમ તેમ માં બોલ્યો હું પહેલાં બીજા ઇન્ટેન્શનમાં, બરાબર? કે તમે છો એટલે સમજી ગયા. ચાલો.
એટલે એ શું છે કે જ્ઞાન એમ, એટલે હવે જસ્ટ જોકિંગ એમ અમુક વખતે એવું થઈ જાય. એમ વિચારીને પ્રથમ કર્મયોગ વગેરેમાં, હવે આમાં શું છે, જો આ બધું કોઈ બીજાને કહેતા એને કોઈને ખોટું લાગી જવું તો, પણ અમારા માટે આ બધી બહુ નોર્મલ વસ્તુ છે. પેલો નાનો હોય ત્યારથી જ પેલા તમંચા હોય, પેલા બોમ્બ હોય નાના નાના, એની જોડે રમતો હોય ને, અમારાથી એવું છે. આવું બધું ચાલ્યા જ કરતું હોય. એટલે અમારા માટે આ પેલો ગોળીબાર કરતો હોય તો આમ 2 ગોળી મારી દે ધાર, તો પેલા બીજા બધા આટો ગોળી છોડી દીધી. પણ અમારા માટે આ બધા બહુ નોર્મલ ડાયલોગ છે એમ. સામેવાળાને બહુ ટેન્શન થઈ જાય, પણ અમારા માટે બહુ નોર્મલ ડાયલોગ. અમારા માટે આવું બધું હોય, હજુ છે તું એમ બરાબર, ફોટો બોટો મંગાવી લેજે. તો પેલો વિચાર કે આ ફોટો મંગાવવાની વાત કરી. ચાલો કંઈ નહીં. એટલે એમ વિચારીને પ્રથમ કર્મયોગ વગેરેમાં ઉપયોગી આત્મજ્ઞાનનો ઉપદેશ કરતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ભાઈ કર્મયોગ કેમ કહેવાનો કહે છે કે ભાઈ આત્મજ્ઞાનની જરૂર છે. કેમ જરૂર છે કે ભાઈ ઘણા કર્મો તમારે કરવાના શરીરથી છે, પણ ત્યારે આત્મજ્ઞાન એટલા માટે જરૂરી છે કે અમુક કર્મો થોડા હાર્ડ છે. બીજાને મારવા તો ત્યારે આત્મજ્ઞાન જરૂરી છે કે તું એના શરીરને મારી રહેલો છે, આત્મા થોડો મરવાનો છે. ના કોઈ મરતા હે ના કોઈ મારતા હે, એ મેં નહીં કહેતા, ગીતા મેં लिखा है. તો ત્યારે એને શીખવાડવું જરૂરી છે કે ભાઈ તું બધાને મારે જ તે એના શરીરે જ મરવાના છે, એનું એ કે આત્મા નહીં મરવાનો. તો આત્મજ્ઞાન જરૂરી છે ત્યારે, સમજો. હવે મારવાનું કહે છે, આમ અહિંસા પરમો ધર્મ છે, તો ભગવાન શ્રી કૃષ્ણ બધાને મારવાનું કહે છે, અને એના માટે મારવા માટે આત્મજ્ઞાન આપે છે. તમે કહો યાર એક બાજુ ભગવાન અહિંસાની વાત કરે, શાંતિ માટે પેલા દુર્યોધનને ત્યાં જાય જ નહીં, અહીંયા અર્જુનને કહે કે તું કાપી નાખ ને મારી નાખ. આ યાર ये तो डबल स्टैंडर्ड वाली बात है यार, तू पहले हाँ ये तो चीटिंग है, ये तो बात बात में अपना हाँ अपनी बात में अपना जो भी हम के पोजीशन है उसको चेंज मत करा कर, बहुत गफला हो जाता है. બરાબર. પણ ભગવાન છે એને જ્યારે જે યોગ્ય લાગે. એટલે મેં તમને કહ્યું ને, ધર્મની વ્યાખ્યા બહુ અટપટી છે. બરાબર. દુર્યોધન પાસે ગયા ત્યારે શાંતિ માટે હકીકતમાં ગયેલા કે યુદ્ધ નહીં કરવું, પણ અર્જુનને હવે અહીંયા એમ કહું કે હવે તો યુદ્ધ કરવાનું જ છે, હવે તો કાપવાના જ છે. તમે કહું કે આ તો ડબલ સ્ટાન્ડર્ડવાળો માણસ છે. બરાબર. આ બાજુ એ શું કહી, અર્જુનજીને શું કહી છે, જો ભાઈ સુભદ્રા જે છે તે મારી બેન છે, અને એને પરણવા માટેનો પ્રસ્તાવ લઈને દુર્યોધન દાઉજી પાસે જવાનો છે. હવે દાઉજી પાસે દુર્યોધન જાય પછી હું કંઈ નહીં કરી શકું. તો પેલો અર્જુન કહી તો એ પહેલાં તારે શું કરવાનું તો તારે વિચારી લેવાનું. હવે એ એની બેનને ભગાવી દે એવો માણસ. ને આ બાજુ પેલો શિશુપાલ લક્ષ્મીજીને એટલે રૂક્ષ્મણીજીને પરણવાની વાત કરતો, તો એ એને ત્યાંથી ભગાવી લાવ્યો મંદિરમાંથી. હવે એની બેનને બી ભગાઈ જાય ને બીજાની બેનને બી ભગાઈ લાવે. પાછો પેલો એની બેનને બચાવવા આવ્યો રૂકમિત, એને બધો શટર ગંજા કરી નાખ્યો, એને બધા વાર કાપીને એને બધો. હવે એની બેનને બચાવવા એમાં એને ખોટું હું કરેલું, પણ તો ભગવાન એને શટર ગંજા કરી નાખ્યો. બરાબર, એનો સંસ્કાર કરી નાખ્યો, જનોઈ સંસ્કાર. બરાબર. પછી તો બલરામજીએ કહ્યું કે હવે આપણો સગો થાય, એને મારવો નથી, એનો સંસ્કાર કરીને એને છોડી દે. તેને છોડી દીધો રૂકમીને. હવે એ તો એની બેન માટે જ આવેલો ને એકચ્યુઅલી તો, ને એના લગ્ન તો એને નક્કી કરી જ નાખેલા. પણ ભગવાન છે એટલે ભગવાન એવું કરે, એટલે इसका कैरेक्टर कुछ समझ में नहीं आ रहेला है. એ માણસ એ એવું જ કરે, માણસ નથી, સોરી, એટલે એવું કરે. એ ભગવાન છે. માણસ હોય તો તમે કહી શકો જો ભાઈ આ તે બરાબર નહીં કર્યું, આવું સારો માણસ નહીં કરે. પણ ભગવાન કહે જો ભાઈ મારે સારા માણસ નહીં બનવું, કારણ કે હું ભગવાન છું. રાજુને હું કાયમ આ જ વાત સમજાવું છું. રાજુને હજુ 50 વર્ષે બી એ સમજમાં નહીં આવી કે આ હું કહેવા માંગે કે સમજ જ નહીં પડતી. નહીં સમજ પડતી ને, નહીં પડે. સમજો, એ ભગવાન છે, સમજો. તમે એને એવી રીતે નહીં તોલો કે એ સારો જ છે, કે તમે એને એવી રીતે નહીં તોલો કે એ ખરાબ છે. એને જ્યારે જે યોગ્ય લાગશે તે એ કરશે. એ જે કરે તે બધું સારું, અને એ આપણે ગાવાનું ને વાગોડવાનું. એ કોઈની બેનને ભગાઈ લાવે તો પણ આપણે કહેવાનું મજા આવી ગઈ, આપણે સીટી મારવાની. હવે એ એની બેનને બી એમ કહે કે ભાઈ અર્જુન, હા તો આપણે શાંતિથી સીટી જ મારવાની. સમજી ગયા? કારણ કે એનું કામ જ ઇંગલ મિંગલ ડિંગલ છે. इसका कैरेक्टर पकड़ में नहीं आएगा, समझજો. તમે એમ કહો કે એ સારો છે તો એ આવું કરી નાખે, તમે કહો કે ખરાબ છે તો એ કહે કે હું આવું કરી નાખું. બરાબર, સમજો, આઈડિયા આવી ગયો. હવે પેલો સુદામાં 2-4 ચણા ખાઈ ગયેલો, એમાં એને ગરીબ બનાવી દીધો. ઘરે આવ્યો તો એને કંઈ આપ્યું પણ નહીં, અને પછી ઘરે ગયો તો પછી એ એના ઘરે ગયો તો પછી એની હવેલી થઈ ગઈ. હવે એની ઘરવાળીને બી નહીં ઓળખી શક્યો, એવી રૂસ્ત પુસ્તક જ નાખી ગઈ. સમજો. હવે તમને એમ થાય કે 2-4 ચણામાં ભગવાનને શું ફેર પડે, એમાં પેલાને આટલો બધો ગરીબ કરી નાખ્યો. સિમ્પલ વાત છે. તારો કોઈ મિત્ર હોય અત્યારે તારી જોડે ફરતો હોય ને તારી કુલ્ફી બુલ્ફી ખાઈ ગયો કે આઈસ્ક્રીમ ખાઈ ગયો, તો તું એને એવો શ્રાપ આપી દે કે જા તું ગરીબ થઈ જા સુદામા જેવો, ભગવાનની જગ્યા પર હોય તો? વિચાર કરો જરા, જો સમજજો. પુસ્તકમાંથી વાંચવાનું નથી બેઠતું ને ગોખણપટ્ટી નહીં કરવાની. તમે એની જગ્યા પર હો તો તમે એવું કરો એના તમારા મિત્રનું. ચાલો બોલો, હું તો નહીં કરું કે મારો કોઈ, મારા કેટલા મિત્ર મારા ભજીયા બધું કેટલું બધું ખાઈ ગયા,
રૂમ પર રહેતો હતો ત્યારે નાસ્તો બી બહુ ખાઈ ગયા. અરે હું ટોયલેટ જાઉં પછી ગયો વાસુ તારા એમાંથી આટલું આ લેવું છું, હવે અંદર જઈને પછી હું શું કરવાનો? મેં કહું લઈ લે ભાઈ, હવે શું કરવાનું? પણ હું ત્યારે એમ નહીં કહું કે જા તું સુદામાની જેમ ભીખ માંગતો થઈ જાય, બરબાદ થઈ જાય, એવું તો હું કહેતો નહીં હતો. હવે એનો મતલબ એવો નથી કે હું ભગવાન શ્રી કૃષ્ણ કરતાં સારો માણસ છું. સમજજો, એ ભગવાન છે, એને જે કર્યું હોય તો બરાબર જ હોય. એક વસ્તુ વિચારો કે સુદામાએ ચણા ખાધા અને સુદામાની આટલી હાલત ખરાબ થઈ, અને હાલત ખરાબ થઈ તો એ દ્વારકાધીશને મળવા ગયો ને, અને તો સુદામાનું પાત્ર જે છે તે ભાગવતમાં લખાયું ને એ ભગવાનના ભક્ત તરીકે ઓળખાયા, અને આપણે એને જાણીએ છીએ ને આજે પણ એની કથા વાર્તા વાંચીએ છીએ. જો એ ચણા ખાતે જ નહીં અને એ પણ બધા જેવો સુખી ને માલદાર ને એવો જ હતો ને કોમન મેન હતો, તો એની કથા આપણે નહીં સાંભળતા હતા ને. બસ એટલે એને ચણા ખાયેલા ને ભગવાને આવું કરેલું. એની કથા આપણે ગાઈએ એટલે આ ભગવાને આવું કરેલું. સમજો, આપણી કથા એટલે નથી આવતી કારણ કે આપણે કોમન છે, એ કોમન નહીં હતા. એણે 4-5 ચણા, કે ચણા કેટલા આવે અને ચણાની કિંમત કેટલી તમે એ જો. એમાં એને બિચારાને આખી જિંદગી દારિદ્રતાનું દુઃખ ભોગવવું પડ્યું કે ભગવાનના ચણા ખાઈ ગયો. સમજો, તો તમને એમ થાય કે ભગવાને આવું કરી નાખ્યું, 4-5 ચણામાં બિચારાના માં નીલિયો કઈ ને એ પ્રમાણે ઓ ભગવાનનું નહીં ખાતો સુદામા બની જાય. નીલિયાનનો પેટર્ન ડાયલોગ, ઓ સુદામા બની જાય. નીલિયો બધાને આવી જ ગભરાવે. તને ખબર નથી 4-5 ચણામાં તો પેલાના ધોટિયા બોટિયા ફાન નાખેલા. નીલિયો બહુ ઓછું બોલે, નીલિયો ચોખ્ખું જ કહે. એની પાસે એક વસ્ત્ર એવું નહીં હતું કે જે થીંગડાવાળું હોય નહીં, કે બધા એમ કહે કે ભારત પાકિસ્તાનના નકશાવાળા હતા, લીલા પીળા ફાટેલા. બરાબર, તો 4-5 ચણામાં આવી હાલત કરતો હોય તો તું તો બધું ખાઈ જાય ભગવાનનું, જોજે ધ્યાન રાખજે. બરાબર, એટલે સુદામા નહીં બનવું હોય તો ભગવાનનું નહીં ખાવાનું. એને કાં ખોટું લાગી જાય ખબર નહીં પડતી એમ કે એના 5 ચણા તો બહુ ભારી પડી ગયા પેલા બામણને એમ કહે. સમજો, હવે તમે ભગવાનની જગ્યા પર તો તમે આવું કરો ન કરો કે નહીં? પણ એણે આવું કર્યું. હવે ત્યારે એવો સવાલ નહીં કરવાનો કે એણે આવું કેમ કર્યું. એણે જે કર્યું તો બરાબર કર્યું. સમજો, બરાબર. હવે એમાં દુર્વાસાનો શ્રાપ હતો કે એવું કહ્યું હતું. એ ચણા જે એકચ્યુઅલી હતા ને તે દુર્વાસાના હતા. હવે એ ચણા જે ખાઈને એને દારિદ્રતાનો દોષ લાગે એવું હતું. તો સુદામાજી હતા ને એમણે ચણા એટલે ખાઈ લીધા કે હું નહીં ખાઈશ અને આને આપીશ તો ભવિષ્યમાં આ તો ક્ષત્રિય છે, રાજા બનશે, તો આની જોડે આખી પ્રજા બધી દુઃખી થશે. એટલે સુદામાએ ભગવાનના ભાગના ચણા એટલે ખાઈ લીધેલા, જાણી જોઈને ખાધેલા. આ કહાની હતી. આ બહુ ઓછાને ખબર હશે. બધાને એવું કે ભગવાનનું ખાઈ ગયો ને ગરીબ થઈ ગયો, પણ સુદામાએ જાણી જોઈને ખાઈ લીધેલા. બરાબર, કારણ કે એ પેલા દુર્વાસાના ચણા હતા. સમજી ગયા? આવું હતું બધું, ગરબડ હતી. બરાબર, એટલે આમાં શું હોય, કેરેક્ટર ભગવાનનું પકડમાં આવવું બહુ અઘરું છે, પણ આપણે ખાલી ગાવાનું ને વાગોળવાનું. તમે એને એવું માનો કે એક એવો હીરો છે જે બધું જ કરે છે. સમજો, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ